અને આ બધા વચ્ચે હવે આ વિવાદમાં બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે અહીંયા પણ સામે આવ્યું છે. અને નવાઈની વાત એ છે કે કોંગ્રેસના નેતાઓ છે એ પણ હવે તો કહી રહ્યા છે કે યોગીજીનું એ નિવેદન બિલકુલ યોગ્ય હતું અને બનાસકાંઠા માટે બંધ બેસતું છે. એની સાથે જ દિયોદરના પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ પણ આ જ વાત કહી રહ્યા છે, બટેંગે તો કટેંગે. હું તો લોકોને એટલું જ કહીશ, દિયોદર તાલુકાના લોકોને, આજુબાજુના તાલુકાના લોકોને, જે મોદી સાહેબે કહેલું કે એક રહેંગે તો સેફ રહેંગે, કટોગે તો કટોગે. આ જે નિર્ણય છે સરકારનો એ લોકહિતમાં નથી અને લોકપ્રિય પણ નથી. આપણે સૌએ એક સાથે મળીને એકતા દાખવીને સરકારને યાદ અપાવવું જોઈએ કે અંતે લોકશાહીમાં પ્રજા એ જ રાજા છે. યોગી આદિત્યનાથે જે સૂત્ર આપ્યું છે એ ખૂબ સાર્થક આપ્યું છે. પ્રજા જ્યારે જન આંદોલન કરવા નીકળે તો એ એક સંપ ન રહે, એક જૂથ ન રહે અને બટેંગે તો કટેંગે એ 100% સાચી વાત છે. યોગી આદિત્યનાથના સૂત્રને ધાનેરાની જનતાએ વળગી રહેવું જોઈએ અને કોઈની પણ વાતમાં આવી અને વિભાજિત ન થવું જોઈએ. એક સંપ રહી અને આપણી માગણીને દોરાવવી જોઈએ.